ભુજ શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જય હાટકેશ. મારું નામ છે પ્રતિક કેતનભાઈ ધોળકિયા, પ્રમુખ શ્રી વડનગરા નાગર મંડળ ભુજ. શ્રી વડનગરા નાગર મંડળ ભુજ દ્વારા સ્વ કવિ શ્રી લક્ષ્મીશંકર દુલેરાય વોરા આદર્શની સ્મૃતિમાં અખિલ ગુજરાત નાગર જ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની વિવિધ 12 ટીમો અહીં ભાગ લીધેલ છે, જેમાં પહેલા દિવસે લીગ મેચ રમાડવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જુબેલી મહિલા કોલેજ ગ્રાઉન્ડ અને મિર્જાપર ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. એ 12 ટીમોમાંથી 4 સેમિફાઇનલિસ્ટ ફાઇનલિસ્ટ ટીમ કે જે રાજકોટ, ભુજ એવેન્જર્સ, માંગરોળ તથા જામનગર રહ્યા હતા. જેમાં આજે પ્રથમ મેચ રાજકોટ વર્સિસ ભુજની હતી, જેમાં રાજકોટ વિજયી બન્યું હતું. બીજી મેચ જામનગર વર્સિસ માંગરોળની હતી, જેમાં જામનગર વિજયી બન્યું છે. હવે 2:30 વાગે અત્રે મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રાજકોટ વર્સિસ જામનગર છે. આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર શ્રીમતી મંજરીબેન ભરતભાઈ અંજારિયા પરિવાર છે. તમામ ટ્રોફીના દાતા સ્વર્ગસ્થ નરેશભાઈ મુકુંદરાયભાઈ વચરાજાનીના સ્મરણાર્થે અંશુલભાઈ વચરાજાની પરિવાર છે. કો સ્પોન્સર એકોર્ડ હોસ્પિટલ ભુજ છે. સાથે સાથે જ્ઞાતિના તમામ દરિયાદિલ દાતાઓનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અને કાર્યકર મિત્રોએ પણ આ પ્રસંગને ભવ્યથી ભવ્ય સફળતા આપવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. સતત 7મું વર્ષ છે આ આયોજનનું અને સફળતાપૂર્વક કરતા આવે. ભયંકર ઉત્સાહ હોય છે, જબરજસ્ત અમને સાથ સહકાર મળે છે અને આમને આમ કરતા રહી આયોજન સાથ સહકાર જ્ઞાતિજનો. જય હાટકેશ. આજે આપણે 23 અને 24 ડિસેમ્બર 2 દિવસ વડનગરા નાગર જ્ઞાતિ ભુજ દ્વારા સુંદર આયોજન અહીંયા મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. એમાં અમે જામનગરને રિપ્રેઝેન્ટ કરતા નવાનગર નોટોરિયસ તરફથી આવ્યા છે અને છેલ્લા 7 વર્ષથી જે આ પરંપરા કહીશું એને, જે પરંપરા ચાલી આવે છે અને પરંપરા એક ઉત્સવ છે, જે ઉત્સવને નાગરિક જ્ઞાતિનો એક મેળો ક્રિકેટની સાથે સાથે જે મેળાપ થાય છે અને લોકો જે આનંદ મેજવે છે, એના માટે હું ખાસ વડનગરા નાગર જ્ઞાતિનો આભાર માનું છું આના માટે. અને થેન્ક યુ વેરી મચ. અને આવું ને આવું આયોજન થતું રહેશે આવતા વર્ષોમાં અને અમે આવતા રહેશું અને સહકાર આપતા રહેશું એવી આશા સહ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય હાટકેશ. નિલેશ વચરાજાની, વતનમાં રાજકોટ, પણ ટીમ માંગરોળમાંથી રમીએ છીએ. વર્ષોથી અમારી કહેવત છે, અમારે ટીમ ભેગી થતી હોય ત્યારે, કે જેમ મોસાળમાં આપણે મામાની ઘરે જવાની રાહ જોતા હોય, એમ દર વર્ષે ભુજમાં ટુર્નામેન્ટ રમવા માટે ડિસેમ્બરના જે છેલ્લો શનિ રવિ હોય છે, ચોથો, એમાં અમે રાહ જોતા હોઈએ છીએ અને ખૂબ બધા એન્જોય કરીએ છીએ. હંમેશા આયોજન રહેવાથી માંડીને જમવા સુધીનું બહુ જ સરસ હોય છે. એટલે ખાસ ભુજના આયોજન માટે દરેક ટીમ મેમ્બર, કેમ કે આ એક વ્યક્તિથી ન થતું હોય, આખી ટીમ છે એનાથી આ એક ઇવેન્ટ સક્સેસફુલ થતી હોય, તો આખી ટીમને ખૂબ ખૂબ માંગરોળ ટીમ બદલ અમે અભિનંદન આપીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આ આયોજન છે આવું જ મેન્ટેન કરે અને અમે આ જ રીતે અમારા મોસાળમાં એન્જોય કરતા રહીએ. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર, હું હેમલ બક્ષી અને આ છે અમારા ધવલભાઈ અંતાણી. અમે લોકો રાજકોટની ટીમમાંથી રમવા આવીએ છીએ અને પાછલા ઘણા વર્ષોથી ભુજમાં રમવા માટે અને આ તમામ મિત્રોને ભાઈઓને મળવા માટે અને આખું વરસ રાહ જોઈએ છીએ. આ ટુર્નામેન્ટ શાયદ આટલા વર્ષોથી અમે અલગ અલગ જગ્યાએ રમીએ છીએ, પણ ભુજ જેવી ટુર્નામેન્ટ ક્યાંય પણ નથી થતી. રહેવાની, જમવાની અને ગ્રાઉન્ડની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ. અને એક વસ્તુ જે ભુજની બીજા બધી જગ્યાએથી અલગ પડે છે એ છે કે જે ટીમ સ્પિરિટ, અને જે ક્રિકેટ રમવાવાળાની અંદર તો ટીમ સ્પિરિટ હોય જ, પણ જે મેનેજમેન્ટ કરવા અને ગ્રાઉન્ડની બહાર રહીને આ ટુર્નામેન્ટ સફળ કરવા માટે જે મહેનત બધા લોકો ઉપાડે છે ને, એ ખરેખર અમે લોકો જીતીએ કે બીજી કોઈ ટીમ જીતે એના કરતાં પણ વધારે કાબિલે તારીફ જે ટીમ મેનેજમેન્ટ કરે છે એના માટે છે. અને અમે એવું ઈચ્છીએ કે આ વર્ષો વર્ષ આવું જ આયોજન સતત થતું રહે અને અમને રમવાનો સતત મોકો મળતો રહે. થેન્ક યુ. ઓહો, મારી ઉંમર 44 વર્ષની છે, એટલે શાયદ 30 વર્ષથી તો રમું જ છું ક્રિકેટ. હું દુર્ગેશ ઓઝા માંગરોળ ટીમમાંથી રમ્યો છું અને ભુજ નાગર ક્રિકેટનું જે ટુર્નામેન્ટનું આયોજન હતું, અદ્ભુત હતું. ખોરાકની માંડીને રમતનું મેદાન હોય કે કોઈ પણ જાતની વ્યવસ્થા હોય, એ જોતાં એમ થાય કે આ અમે મેચ હારીએ કે જીતીએ, પણ અમે લોકોનું દિલ જીતીએ છીએ અને આ બધા પણ દિલ જીતે છે. તો આપણે એ બાને નાગરો બધા ભેગા થાય છે અને એક સંઘ ભાવના ખીલે છે.
અને આપણી જે ક્રિકેટ રમવાની જે વૃત્તિ છે એ પણ વિકસે છે. મને સાહેબ 59 વર્ષ થયા છે અને હું 35 વર્ષથી ક્રિકેટ રમું છું. અને મને આનંદ છે કે ભુજના આયોજનમાં પણ મને આ રીતે આમંત્રિત કરવામાં આવ્યો અને રમવા મળ્યું છે. એટલે હું આ આયોજન માટે સમગ્ર આયોજકોને, ભુજની આયોજકોની ટીમને હું અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજ ઓક્ટ્રોય પાસે 9099937585.